ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવગણજી ઠાકોરે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ તેમણે ગુજરાત સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી। તેમણે સરકાર ઉપર ઠાકોર સમાજ સાથે ભેદભાવ રાખવાનો આરોપ પણ લગાવ્યો હતો। નવગણજી ઠાકોરે સરકાર ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઓઢવમાં રબારી સમાજના મકાન તોડવામાં આવ્યા હતા, જેના બદલામાં સરકારે તેમને જમીન આપી છે। કેશવનગર અમદાવાદમાં ઠાકોર સમાજના 153 મકાન તોડવામાં આવ્યા હતા, પરંતુ સરકારે ઠાકોર સમાજને કોઈ જ વળતર આપ્યું નથી। તેમણે સરકારને વિનંતી કરી હતી કે જે રીતે રબારી સમાજને જમીન આપવામાં આવી છે તે જ રીતે કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને પણ ન્યાય આપવામાં આવે। નવગણજી ઠાકોરે સરકાર ઉપર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રનો ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો। તેમણે કહ્યું હતું કે વિધાનસભામાં પણ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ઠાકોર સમાજના કલાકારોને બાકાત રાખવામાં આવ્યા હતા। તેમણે સરકારને ચેતવણી આપી હતી કે જો કેશવનગરના ઠાકોર સમાજના 153 પરિવારોને ન્યાય નહીં મળે તો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થઈને સરકાર સામે મોરચો માંડશે અને સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહેશે।